टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વસ્ત્રાલમાં તોફાન મચાવનારા સામે એક્શન થયું। 5મા આરોપી આયુષ રાજપૂતના ઘરે ડિમોલિશનની કામગીરી। અંબરઈવાડીમાં આવેલા ગણેશનગરના મકાનમાં ડિમોલિશન હાથ ધરાયું। આયુષના માસીએ મકાન પોતાના નામે હોવાનો દાવો કર્યો। આયુષના માસી મીના રાજપૂતનો આ દાવો છે। આયુષ અહીં રહેતો નથી। મકાનમાં મીના રાજપૂતના માતા અને નાની દીકરી રહેતી હોવાનો દાવો કર્યો છે। મીના રાજપૂતે મકાનના જરૂરી દસ્તાવેજો એએમસી અધિકારીઓને બતાવ્યા। મકાનની પાવર ઓફ અટર્ની મીના રાજપૂતના નામે છે। ત્યાર સુધીમાં કુલ 4 આરોપીના ઘરે ડિમોલિશનનું કાર્યવાહી થઈ છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે। તો વસ્ત્રાલમાં જે તોફાન મચાવનારા તત્વો હતા તેમની સામે પોલીસે લાલાક કરી ડિમોલિશનની કામગીરી થઈ, પરંતુ 5મો આરોપી આયુષ રાજપૂતના ઘરે જ્યારે ડિમોલિશન કરવા પોલીસની ટીમ પહોંચી ત્યારે આપને જણાવી દઈએ કે આ જે મકાન છે, ઘર છે, તે તેના માસીના નામે હોવાની વિગતો સામે આવી। તેના માસીએ પણ કેટલાક જે પોતાની વાત હતી તે એએમસી સમક્ષ રજૂ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે અહીંયા આયુષ નથી રહેતો, તેની માતા અને નાની બહેન અહીંયા રહેતા હોવાનો પણ દાવો કર્યો છે।